નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 10 વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 12 ચોપડાની ઇન્દ્રજાળ, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા, જેમનો જન્મ છે 31/8/1920 અને અવસાન છે 13/10/2001. લેખક વિશે થોડી સમજૂતી લઈએ તો ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. બાનો ભીખુ ભાગ 1-2, સુદામે દીઠી, દ્વારમતી, ઘડીક સંગ શ્યામ રંગનો, વસાહતીઓનું વતન તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે. કે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણા લેખક છે એનો જન્મ સુરતની બાજુનું જે આપણું વલસાડ છે તેના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈની યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી અને પછી તે સંગીતમાં નિપુણ હતા અને પછી તેણે વિવિધ જગ્યાએ શિક્ષક તરીકેની નોકરી છે એ કરેલી છે. ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. અહીં શાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું તેનું ત્રાદશ્ય ચિત્ર ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં છે એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા શાહુકારો છે તો બીજી તરફ એ જ શાહુકારોના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. કે આપણી જે વાત છે, પાઠ છે, પાઠમાં આપણને કીધું છે તો ભીખુ નામનો એક વ્યક્તિ છે જેણે બાળપણમાં જ વ્યાજખોરી અને ગરીબી આ વસ્તુ જોઈ છે અને સમાજની વાત કહેવામાં આવી છે કે એક તરફ શાહુકારો છે જે વ્યાજ પર વ્યાજ ચડાવતા જાય છે અને બીજી તરફ એ શાહુકારોના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દાખવતા દેણદાર લોકો છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે, જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરે છે. પોતાના પિતા અને માતા પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજાળમાં કેવી રીતે રચ્યા પચ્યા હતા એ નિખાલસતા આ પાઠનું જમા પાસું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી તેનું હૃદયસ્પર્શી આલેખન થયું છે. કે વ્યાજખોરોનો જે પાઠ વિશે થોડી ઘણી સમજૂતી લઈએ તો વ્યાજખોરોની વાત અહીં કરવામાં આવેલી છે કે જે લોકો વ્યાજે પૈસા આપે છે અને પછી વ્યાજ માટે તે હંમેશા એના ચોપડા છે એ ચોપડા એક પછી એક ખોલ્યા કરે છે. એટલે કે એ ચોપડામાં જેને વ્યાજે પૈસા આપેલા છે એ લોકોને કોઈ પણ રીતે મુક્ત કરતા નથી, એની અહીં વાત આપણને કરવામાં આવેલી છે. તો પાઠની શરૂઆત કરીએ તો ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા. રાજા અને અમલદારોના જુલમને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. રાંકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાં બદતર જીવન જીવતી. કે પાઠની શરૂઆતમાં લેખક આપણને એવું કહે છે કે એ સમયે જે ગરીબ લોકો હતા એ લોકોની સ્થિતિ એટલી ખરાબ હતી કે જે પૈસાવાળા લોકો છે તેનું હાડ માંસ ચૂથવામાં, મતલબ કે તે લોકોની પરિસ્થિતિનો લાભ લેવામાં તે લોકો જરા પણ કંઈ વિચાર કરતા નહોતા. અને આ જે પ્રજા હતી એ પ્રજા એકદમ મૂંગા ઢોર કરતાં પણ ખરાબ અને બદતર જીવન જીવતી હતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને શાહુકાર સૌનો લાગો. પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે.
ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. 1755નું ગણિત ગણનાર શાહુકારોના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થાય. કેવું કહે છે કે લેખક એવું કહે છે કે અહીંનો ખેડૂત બિચારો થોડું ઘણું માંડ કામ કરી અને કંઈક ઉપજ લાવે તો એ ઉપજમાં રાજા છે, અમલદાર, તલાટી આ બધાનો એ ભાગ, અને પાછો એ લોકોના પ્રસંગે પેલાને વેઠ કરવાની મતલબ કે કામ કરવાનું એ તો અલગ, કે એ લોકોને સતત કામ કરતું રહેવું પડતું. એટલે એવું કહે છે કે આ જે ઉજળા ભણેલા લોકો છે એ લોકોનો આ ગરીબ લોકોનો એ લાભ ઉઠાવે. અને 1755 મતલબ કે એ થોડુંક વધારે વ્યાજ લે અને એની જે ચોપડાની ઇન્દ્રજાળમાંથી કોઈ બચી ન શકે, એના ચોપડામાં એટલા બધા ઋણ ચડાવેલા હોય કે તેમાંથી કોઈ વ્યક્તિ બચી ન શકે. મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો એટલે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીને હાવકાર કહીને જ સૌ બોલાવે. કે પછી લેખક એવું કહે છે કે મારા પિતાજીને મતલબ જે વ્યક્તિની વાત કરેલી છે એવું કે મારા પિતાજીને પણ લોકોએ આવો એક ધંધો શીખવાડેલો અને લોભે મારા પિતાજી પણ આ ધંધા તરફ ગયા. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાનના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી 2 જ રહ્યા. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જવાબદારી હતી. 1 નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બધું ઉપજાવ નહીં એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળામણને કારણે વેચી દેવું પડ્યું. કે પછી પિતાજીનું મૃત્યુ થયું એટલે જે કંઈ પણ જમીન હતી એ દેખભાળ માટે એમણે શેઠને આપી દેવી પડી અને તેના ગુજરાન માટે જે કંઈ પણ હતું એમાંથી દૂજાણું એટલે કે ઘરે જે કંઈ પણ ઢોર હતા એનું જે દૂધ આવતું એ વેચી કાઢવી અને બાકી જે પિતાની ઉઘરાણી હતી એ 2 જ વસ્તુ રહ્યા હતા. એમાં વિધવા બા ઉપર 2 નાના દીકરા, 1 નાની દીકરી અને એના સિવાયની પરણાવેલી 3 દીકરીઓની જવાબદારી હતી. થોડી ઘણી જમીન હતી એ નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળામણને કારણે એ પણ વેચી દીધી હતી. બા બિચારી રાત દિવસ ઢોર વેતરું કરે, કદી જંપીને ન બેસે, કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે ત્યારે માંડ 2 ટક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંગારતનો 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી વસ્તુઓ, એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા તો બાને 9 નેજા પડ્યા. કે પછી એવું કહે છે કે એ સમયે થોડોક જમાનો સોંગારતનો મતલબ કે થોડો ઘણો સોંઘવારી, એટલી બધી મોંઘવારી નહીં કે 10 રૂપિયે હારો ભાત, તો એ સમયે બાને એટલો બધો બાને 9 નેજા પડ્યા મતલબ કે થોડું ઘણું સારું રહેતું. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. કે પછી લેખક એવું કહે છે કે હું 14 વર્ષનો થયો અને મને પછી ઉઘરાણી કરવા માટે બા બીજા ગામ મોકલતા અને લેણદારો જે કંઈ પણ થોડું ઘણું હોય એ આપે જેનાથી અમારા કુટુંબને આપદા ન પડે અને પેટે પાટા બાંધીને આછું પાતળું જે કંઈ પણ મળે તે વ્યાજ પેટે ભરી જતા કે વ્યાજ પેટે તે આપી જતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરઘમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષે લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે એવું નબળું પડ્યું હોય તોય હાઉકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ
એ ભાવનાથી કંઈક તો આપવું જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. કે પછી લેખક એવું કહે છે કે ધરમપુરથી 5 માઇલ દૂર એક ગામ છે, ત્યાં અમારી જ નાતના એક ભાઈ જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળતું હતું. એટલે અમને લેણાના પૈસા તો આપે જ, પણ સાથે સાથે પિતાજીના મૃત્યુ પછી લાકડા, ડાંગર, કઠોળ જે કંઈ પણ વસ્તુની જરૂર પડે એ અમને આપે. વર્ષ ભલે ગમે તેવું હોય પણ એ અમને વસ્તુ તો આપે જ. અને એવું કે શાહુકારના પોયરાઓને આપદા નહીં પડવી જોઈએ, મતલબ કે જે શાહુકાર છે એના છોકરાઓને આપદા નહીં પડવી જોઈએ એવું માનતો એ જીવલો દાનતનો શુદ્ધ. કે એ જીવલા નામના વ્યક્તિ છે એ એવા દાનતના શુદ્ધ હતા કે આટલી વસ્તુ છે એ કંઈ પણ રીતે એમને આપી જતા. તો મિત્રો આજે અહીં સુધીનો પાઠ રાખીએ. આના પછીનો પાઠ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ધન્યવાદ.